નમસ્કાર ખેડૂત મિત્રો. બરાબર, આજે આપણે વાત કરીશું કે આપણા ખેડૂતોના પાકનો ભાવ ઓછો કેમ આવે છે. બરાબર, શા માટે ઓછો ભાવ આવે છે. આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે આપણે કોઈ પણ પાકના વધારે ભાવ લેવા હોય તો શું કરવું. બરાબર, હવે વેપારનો એક નિયમ છે આપણે કે વસ્તુનું ઉત્પાદન બરાબર એની માંગ કરતાં ઓછું હોય. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એની માંગ કરતાં ઓછું હોય અને એની માંગ વધારે હોય બરાબર, તો એ વસ્તુનો ભાવ વધે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, દાખલા તરીકે તમને વાત કહું કે ખેડૂતે જીરું વાવ્યું. બરાબર, એક ખેડૂતે જીરુંનું વાવેતર કર્યું છે 15 વીઘાનું. બરાબર, એમાંથી એને માની લો કે એને 80 મણ જીરું થયું. બરાબર, તો સામેના વેપારીને જરૂર છે 150 મણની અને ખેડૂત પાસે છે 80 મણ. બરાબર, પણ એ પરિસ્થિતિમાં બીજા ખેડૂત પાસે માલ ના હોય તો આ પરિસ્થિતિમાં વેપારી પોતાની માંગ પૂરી કરવા માટે એ ભાવનો વધારો કરે છે. હવે તમને બીજી એક ટ્રીક બતાવું કે તમારે છેલ્લા ઘણા બધા 5 કે 6 વર્ષ કે એનાથી વધારે 7 વર્ષની તમારે માર્કિંગ કરવાનું કે છેલ્લા 5 વર્ષની અંદર આપણા ગુજરાતમાં જીરાનો પાક કેટલો થયો હતો. બરાબર, અને ગયા વર્ષે કેટલો થયો હતો, એના આગળના વર્ષે કેટલો હતો અને આ વર્ષે કેટલો છે. બરાબર, એટલે તમને ખબર પડે કે તમારે કયા પાકનું વાવેતર કરવું. આપણે હાલની વાત કરીએ 2026માં. બરાબર, નવેમ્બર મહિનાની વાત કરીએ. બરાબર, નવેમ્બર, તો આ મહિનામાં વરસાદને કારણે શું થયું ખબર છે. વરસાદને કારણે બધી માટી પલળી ગઈ, પાલા બગડી ગયા, સિંગ બગડી ગઈ. પણ હવે ખેડૂતે એવો વિચાર કર્યો કે ચલો હવે જમીન પલળી ગઈ છે ને, આપણે જીરું નહીં ચણા વાવી દઈએ. હવે અહીંયા પરિસ્થિતિ એવી થઈ કે ચણા બધાએ વાવ્યા. બરાબર, બધાએ ચણા કર્યા, મોટા ભાગે ચણા જ થયા છે. બરાબર, 2025ની અંદર નવેમ્બર મહિનામાં બધાએ ચણા જ વાવ્યા છે ગુજરાતમાં મોટા ભાગે વરસાદના કારણે. હવે અહીંયા એવી પરિસ્થિતિનો ઉત્પન્ન થશે કે ચણા બધાએ વાવ્યા એટલે ચણાનો ભાવ ઘટશે. કારણ કે જ્યારે પણ ચણાનો પાક તૈયાર થશે ત્યારે વેપારીને જેટલી જરૂર છે ને એના કરતાં વધારે ચણા એને મળશે અને જેને જરૂર હોય એનાથી વધારે વસ્તુ મળે એટલે એનો ભાવ ઘટે. આ એક નિયમ છે દુનિયાનો. એ પછી કોઈ પણ વસ્તુ હોય, પૈસા હોય તોય ભલે, અનાજ હોય તોય ભલે, ગમે તે વસ્તુ હોય, જરૂર કરતાં વધારે મળે એટલે ભાવ ઘટે. પણ લેનાર માટે, વેચનારને તકલીફ પડે. જ્યારે વેચવા માટે જરૂર કરતાં વધારે માલ દેવાનો હોય ને અને લેનારને એની જરૂર ઓછી હોય તો પછી ભાવ ઘટે જ. આ એક સીધી વાત છે. ઉદાહરણ તરીકે તમને કહું, આપણે કોરોના કાળની અંદર આપણે વાત કરીએ તો એ સમયની અંદર દારૂના ભાવ કેટલા થઈ ગયા હતા વિચાર કરો. કોરોના કાળમાં દારૂના ભાવ બહુ વધી ગયા હતા. કેમ? બનાવનાર ઓછા હતા, એ દારૂની ખરીદી કરનાર વધારે હતા. બરાબર, અહીંયા દારૂનો ઉપયોગ એક દવા તરીકે કરવામાં આવે છે. બરાબર, એટલે બીજા કોઈ રસ્તામાં ન લેવું, બીજા કોઈ વેમાં ના લેવું. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે કે જો જરૂરિયાત કરતાં વધારે વસ્તુ આપનાર હોય ત્યારે વસ્તુ આપનારને ભાવ ઓછો મળે છે અને જ્યારે વેચાણ કરનાર એક હોય અથવા થોડા હોય પણ એ વેચાણ કરનારા કરતાં ઘણી બધી સંખ્યામાં ખરીદી કરનાર હોય અને એની પાસે જે માલ છે એ ઓછો પડે એમ હોય. બરાબર, એ બધાને માલ આપી શકવા માટે સક્ષમ ના હોય. એ પરિસ્થિતિમાં એ પોતાના માલનો ભાવ વધારે છે. આ
100% સાચી વાત છે કે કોરોના કાળની અંદર દારૂના ભાવ વધ્યા હતા, બરાબર. તમને બીજું ઉદાહરણ આપું કે આપણા ગુજરાતમાં થોડાક સમય પહેલાં એક ખેડૂતે ગમ-ગુવારનું વાવેતર કર્યું. હવે ગમ-ગુવાર તમને બધાને ખબર છે કે એ દવા બનાવવા માટે ઉપયોગ થાય છે, બરાબર, દવા માટે. હવે દવાનો ઉપયોગ થાય છે એનો મતલબ એ થયો કે એ કોઈ એના કોઈ માણસ રોટલા બનાવીને ખાતા નથી, શાક બનાવીને ખાતા નથી. દવાનો ઉપયોગ એટલે બસ થોડો ઉપયોગ કરવાનો છે, જે એને જરૂર હોય એના માટે જ છે, બરાબર, બધા માટે જ છે નહીં. તો હવે એ થયું કે એક ખેડૂતે ગમ-ગુવારનું વાવેતર કર્યું એટલે દવાની કંપનીએ બીજા ખેડૂતો ગમ-ગુવારનું વાવેતર નહોતા કરતા, બરાબર. એટલા માટે એ કંપનીને ગમ-ગુવારની જરૂર બહુ હતી, બરાબર. એટલા માટે એ ખેડૂત પાસેથી ગમ-ગુવાર વેપારીઓએ ઊંચા ભાવે ખરીદ્યો. લગભગ 10,000 જેવો ભાવ હતો. તો હવે આ પરિસ્થિતિમાં હવે એ ભાઈને ભાવ આવ્યો ને, એટલા માટે બીજા ઘણા બધા ખેડૂતોએ એનું અનુકરણ કર્યું અને એ ભાઈએ જે ગુવાર વાવતો ને એ જ રીતે ગુવાર વાવ્યો અને મોટા મોટા ખેતરમાં પાટા વાવ્યા. હવે પરિસ્થિતિ એવી થઈ કે બીજા વર્ષે જે તે કંપનીઓને વેપારીઓને જરૂર હતી એના કરતાં વધારે ગમ-ગુવાર મળ્યો. એટલે શું થયું, ભાવ ઓછો કરી દીધો, એટલે ખેડૂતને ભાવ મળ્યા નહીં. ત્યારથી લઈને હજી સુધી મોટાભાગના ખેડૂતો ગમ-ગુવારનું નામ લેતા નથી. હવે જો એક કંપની પાસે કે વેપારી પાસે ગમ-ગુવારનો સ્ટોક નહીં હોય અને એ પરિસ્થિતિમાં કદાચ એકાદ ખેડૂત ગમ-ગુવાર વાવી દેશે એટલે એને ભાવ બહુ મળશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. કોઈ પણ પાક વાવો તો એમાં હરીફાઈ ઓછી હોય ને એ કરવો અને જેની જરૂરિયાત તીવ્ર હોય એ કરવો, બરાબર, તો આપણને ભાવ વધારે મળે. ખેડૂતોની મોટી તકલીફ શું છે કે સિંગ કરે તો બધા સિંગ કરે છે, ચણા કરે તો બધા ચણા કરે છે, જીરું કરે તો બધા જીરું કરે છે. હવે આમાં પરિસ્થિતિ એવી થાય છે કે માલ ઉત્પાદન કરનાર કરતાં વેપારી ઓછા હોય છે, બરાબર. અને વેપારીની જરૂરિયાત કરતાં ખેડૂતો વધારે માલનું ઉત્પાદન કરે છે, બરાબર. પરિણામે વેપારીઓ ઓછા ભાવે ખેડૂત પાસેથી માલ ખરીદે છે, કારણ કે વેપારીને ખબર છે કે એક ખેડૂત મારી પાસે નહીં આવે તો બીજો આવશે, બીજો નહીં આવે તો ત્રીજો આવશે અને 10,000 તો 100 આવશે. એની પાસે માલ છે એ ક્યાં નાખવાના છે, બરાબર. લાખોની સંખ્યામાં જેણે આ વખતે વાત કરીએ આપણે, ગઈ વખતે 2024ની અંદર ચણાના ભાવ 1,000 રૂપિયા હતા. એક તબક્કો એવો હતો કે 2024ની અંદર ચણાના ભાવ 1,000 રૂપિયા હતા. આજે હું તમને લખીને આપી દઉં કે 2025નો જે ચણા વાવ્યા છે ચણા, બરાબર, એ 26માં તૈયાર થશે, બરાબર. તો એ ચણાનો ભાવ 1,000 રૂપિયા નહીં આવે. કેમ? જેટલી પણ વેપારીની માંગ છે ને એના કરતાં ચણાનો વાવેતર વધારે છે અને એની જરૂર કરતાં વધારે એને માલ મળશે એટલે એ ભાવ ઘટાડશે. આ સાચી વાત છે, 100% સાચી વાત છે, એમાં કોઈ શંકા સ્થાન નથી, બરાબર. તો આ રીતે આપણે વિચાર કરવો, સમજવો અને પછી પાક વાવવો. હા, આપણે માનીએ છીએ કે પાણીની વ્યવસ્થા બધા પાસે નથી હોતી, બરાબર. એટલા માટે શું થાય છે કે લોકો કાં તો કપા વાવે, કાં સિંગ વાવે, અને સિંગ વાવે એટલે કાં ચણા અને કાં જીરું, બરાબર. આનાથી વિશેષ વધારે ખેડૂતો કંઈ વાવતા નથી ચોમાસુ પાકમાં અને શિયાળુ પાકમાં. અને પાણીની સગવડતા નથી હોતી એટલા માટે ઉનાળે કંઈ કરતા નથી, કરે તો વધુ તલ કરે, બરાબર. ઘણા બધા એવા ઉદાહરણ તમને હું સમજાવું કે જ્યારે પણ વેપારી તરફથી ખેડૂતના માલની માંગ વધે અને એની માંગ કરતાં ઓછો માલ એને મળે એટલા માટે ભાવ 100% વધારે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે વેપારી જ્યારે પણ ખેડૂત પાસેથી માલ ખરીદે છે, બરાબર, ત્યારે એ માલ એ રાખી મૂકે છે અને પછી એ બહાર નિકાસ કરે છે, બરાબર.
તો એ વસ્તુ છે. અને એમાંય પણ માંગ ઉપર હોય. જે આપણા ખેડૂતો પાસેથી માલ ખરીદે, બરાબર, જે વેપારીઓ, અને એ પાસેથી જે બીજા કોઈ માલ ખરીદે, બરાબર, એને જો વધારે જરૂરિયાત હોય તો એ પણ માલની કિંમત પણ વધારે છે. એવું નથી હોતું કે વેપારી તે એની ઉપરની જે બહારના જે દેશ ખરીદી કરે છે એને પણ એમ જ છે, બરાબર. હવે ગઈ સાલ જીરાના ભાવ બહુ, કોઈને 4,000, કોઈને 3,800, જ્યારે પણ જીરા તૈયાર થયા ને ત્યારે આટલો ભાવ હતો. હવે આ વખતની વાત કરીએ, ચણા બધા વાવ્યા છે એટલે જીરા બહુ ઓછા થઈ ગયા, બરાબર. તો આ પરિસ્થિતિમાં જીરાનો ભાવ વધવાની સંભાવના 100% છે. એટલે આવું હોય છે, બરાબર. અને આ એક વેપારનો નિયમ છે, બરાબર. વેપારનો નિયમ છે કે જો વસ્તુનું ઉત્પાદન ઓછું હોય, જેટલી જરૂર છે એના કરતાં ઓછું હોય, તો જેટલી જરૂર છે એના કરતાં ઓછું ઉત્પાદન છે એનો મતલબ એ થયો કે એ જરૂરિયાતને પૂરી કરવા માટે જે તે વેપારી જે તે માલની કિંમત વધારશે, એમાં કોઈ શંકા નથી. હવે તમને એક ઉદાહરણ આપું કે માની લો કે કોઈ પણ એક શહેરના જે વેપારી છે, બરાબર, એ દર વર્ષે જીરું ખેડૂત પાસેથી ખરીદી અને એ જીરાની આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ કરે છે, બરાબર, નિકાસ કરે છે. હવે તમને એક વાત કહું કે 12 થી 500 ટન જીરાની માંગ આવી, બરાબર, વેપારી પાસે. હવે ઉત્પાદન માત્ર 100 ટન થયું છે, એટલે શું કરે વેપારીઓ? એની ઉપરની માંગ છે ને એને પૂરી કરવા માટે ખેડૂતોને વધારે ભાવ આપે, અને આમ થવાથી જે નજીકના ખેડૂતો હોય એ પણ એને માલ દેવા આવે, અને દૂરના ખેડૂતો છે એ પણ એને માલ દેવા આવે. આમ કરી વધારે પૈસા આપી એ પોતાની માંગ પૂરી કરે છે. અને એને જ્યારે બહારના દેશથી માંગ આવે, બરાબર, એ પણ વધારે જ છે, તો એ પણ એને વધારે ભાવ આપે. તો આ પરિસ્થિતિમાં ખેડૂતોને વધારે ભાવ મળે, વેપારીને પણ વધારે ભાવ મળે, અને બહાર નિકાસ થાય, અને દેશ માટે પણ ફાયદો છે. આપણા દેશનો માલ જ્યારે બહાર જાય તો બહારનો પૈસો આપણા દેશમાં આવે, બરાબર. તો આ વસ્તુ છે. મોટે ભાગે આ જ વસ્તુ હોય છે, આનાથી વિશેષ કાંઈ નહીં. તમને સીધી જ વાત કહું કે જે વસ્તુની માંગ વધારે હોય, બરાબર, અને એનું ઉત્પાદન ઓછું હોય, એટલા માટે એના ભાવ વધે અને વધે. હવે હું તમને ખરેખર બહુ સારું અને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી દઉં કે સોનું એક વસ્તુ એવી છે એ ધાતુ કે બધાના જીવનમાં એની જરૂર પડે છે. એના વગર કોઈને ચાલતું નથી, અને એનું ઉત્પાદન ઓછું છે, બરાબર. તો હવે એની માંગ બધા ઘરમાં છે, બરાબર, અને એનું ઉત્પાદન ઓછું છે. એટલા માટે શું થયું? એનો ભાવ વધી ગયો. આજથી 20 વર્ષ પહેલાં એનો ભાવ 25,000 કે 22,000 હતો 10 ગ્રામ સોનાનો. અત્યારે 1,30,000 આળગાળે છે. કેમ? એનું ઉત્પાદન ઓછું છે અને એની માંગ વધારે છે. ભલે જીવનમાં એક જ વાર આવે છે, પણ એ ફરજિયાત જોઈએ છે એટલા માટે. તો આ વસ્તુ છે. કોઈ પણ જગ્યાએ જવાનું તમારે, કોઈ પણ જગ્યાએ ગમે તે માલની વાત કરો, ગમે તે ખોરાકની વાત કરો, ગમે તે પાકની વાત કરો, જેનું ઉત્પાદન જરૂરિયાત કરતાં વધારે હોય તો પછી એ માલ ખરીદનાર ઓછો ભાવ આપે. કારણ કે એને ખબર છે કે મારે જરૂર છે એના કરતાં મને વધારે મળવાનું છે, એટલા માટે એના માટે એની દ્રષ્ટિએ કિંમત ઘટી ગઈ.
બરાબર, આ વસ્તુ છે. અને જેને જરૂર હોય એને કરતાં વધારે વસ્તુ મળે એટલે એની કિંમત ઘટે, ગમે તે હોય. આ એ વસ્તુ છે. બરાબર. અને મોટા ભાગે આપણો જે દેશ છે એ ખેતી પર આધાર રાખે છે. બરાબર, ખેતી પર આધાર રાખે છે. અને ખેડૂત કોઈ મામૂલી નથી. બરાબર, ખેડૂતની પાસે શિક્ષણનો અભાવ છે, પૂરી માહિતીનો અભાવ છે, એટલા માટે એ વધારે હેરાન થાય છે. બરાબર, એને એ વસ્તુ ખબર નથી કે મારે કયો પાક કયા ટાઈમે હું તૈયાર કરું તો હરીફાઈ પણ ઓછી થાય અને એ સમયે વેપારીને જે તે માલની માંગ વધારે હોય એ માલનું હું ઉત્પાદન કરું. દાખલા તરીકે તમને બીજો ઉદાહરણ આપો. ચોમાસાની શરૂઆત થાય, બરાબર, તો એ વખતે શાકભાજીના ભાવ એ વધારે કેમ હોય છે તમને સમજાવું કે તમામ ખેડૂતો ચોમાસું પાકનું વાવેતર કરવા માટે, બરાબર, તમામ ખેડૂતો ચોમાસું પાકનું વાવેતર કરવા માટે જે શાકભાજી વાવેલા હોય, બરાબર, એને કાઢી નાખે છે. એટલે શું થાય છે કે ભાઈ ખાવા તો બધાને જોઈએ જ છે, એમાં તો ચાલતું નથી. તો આ પરિસ્થિતિમાં શું થાય છે કે જરૂરિયાત કરતાં માલનું ઉત્પાદન ઓછું હોય છે, શાકભાજી ઓછા હોય છે, બધાને ખાવા જોઈએ જ છે, એમાં તો ચાલતું નથી. પણ ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂત બધું કાઢી નાખે છે. તો આ જે 2 મહિનાનો સમયગાળો છે એમાં શાકભાજી હોતું જ નથી, બહુ ઓછું હોય છે. બરાબર, તો શું થાય કે જરૂરિયાતને પૂરી કરવા માટે ભાવનો વધારો કરવામાં આવે છે. એટલે આ રીતે ભાવ મળે છે. પછી એ જ જે ભીંડો તમને 100 રૂપિયાનો કિલો મળતો, 120નો કિલો મળતો, 150નો કિલો મળતો હોય, એ ભીંડો જ્યારે ચોમાસુમાં વાવેલો પાક તૈયાર થાય એટલે એ જ ભીંડો તમને 20 રૂપિયાનો 15 રૂપિયાનો મળે. એટલે શું થયું, પછી બધાને થાય એટલે શું થયું, જરૂરિયાત કરતાં માલ વધી ગયો. અને જરૂરિયાત કરતાં માલ વધી ગયો એટલે એની કિંમત ઓટોમેટિક ઘટી જાય. એ તો હું તમને સમજાવું છું. બરાબર, હવે 2025માં જ્યારે બધાએ ચણાનું વાવેતર વાવ્યું ને, તો આ તબક્કામાં જેણે પણ જીરું વાવ્યું છે ને એને જીરાનો ભાવ વધારે આવવાની સંભાવના છે, એમાં કોઈ શંકા નથી. ફક્ત જે જીરું ખરીદનાર વેપારીઓ છે એની પાસેથી બહારની માંગ વધે તો પણ જીરાનો ભાવ વધે. આ વાત પણ સાચી રાખવાની, યાદ રાખવાની, સમજવા જેવી વસ્તુ છે. બરાબર, આજના સમયમાં ઘણી બધી વસ્તુ એવી છે કે તમે શીખી શકો ઘરે બેઠા. અત્યારે બધા ખેડૂતો પાસે મોબાઈલ છે. બરાબર, કોઈ કોમેડી વિડીયો જો, કોઈ નાટક જો, કોઈ ડાયરા જોવે, તમે બધું જાણી શકો છો, એમાં કોઈ શંકા થા નથી. અને આપણે એ બાબતે ઘણી બધી ચર્ચા કરવાની છે. બરાબર, કે કયા સમયે કયો પાક વાવવાથી કેવી રીતે ભાવ લઈ શકાય, કેવી રીતે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરી શકાય. બરાબર, તો આ વસ્તુ છે. આપણે ખરેખર એ વસ્તુને યાદ રાખવાની છે કે જ્યારે આપણે બધા એક સાથે છીએ એટલા માટે ભાવ ઓછો મળે છે આપણને. બરાબર, આપણને ભાવ ઓછો મળે છે. તો પછી ઘણી બધી વખત ઉનાળામાં પણ એ જ થાય. ઉનાળામાં જો દુષ્કાળ હોય, ઉનાળામાં તો દુષ્કાળ હોય કે ન હોય, બધાને પાણી નથી હોતું, અમુકને હોય ને અમુકને ના હોય, છતાંય આ સરકારી નહેર આવી છે એટલા માટે ઘણા બધાને પાણી હોય છે. જ્યારે નહેર નથી આવી, બરાબર, તો એ વખતે હાલત એવી હતી કે જેને પાણી હોય એ શાકભાજી વાવતા તો એને ભાવ બહુ જ મળતો હતો. પણ અત્યારે નર્મદાનું પાણી બધી આવ્યું છે તો એને કારણે શું છે કે જે નહેરનું પાણી મળ્યું તો પાણીના સ્તર ઊંચા આવ્યા. એટલે ઘણા બધા ખેડૂતો ઉનાળામાં શાકભાજી ઉગાડતા થયા. એટલા માટે ઉનાળે પણ શાકભાજી આપણને એટલા બધા મોંઘા નથી મળતા જેટલા પહેલાં મળતા હતા. બરાબર, તો
આ વસ્તુ છે. ખેડૂતો ભલે બહુ મહેનત કરે છે, એને બહુ મહેનત કરે છે, પૂરતી દવા છાંટે છે, સમયસર પાક લે છે. જો એને કુદરતી આપત્તિ ના આવે અને એમ કેમ જો એનો માલ તૈયાર થઈ જાય તો પણ એને પૂરતા ભાવ મળતા નથી. કેમ? ખેડૂતો જે માલનું ઉત્પાદન કરે છે એ માલની જરૂર જેટલી હોય છે ને વેપારીને, એના કરતાં પણ એમને વધારે માલ મળે છે. અને વધારે માલ મળે છે એટલે એ ભાવ ઓછો કરે છે. અને ખેડૂતોની મજબૂરી છે કે એના વગર ચાલતું નથી. વાવવું તો પડે ભાઈ, એ તો હાલે નહીં. બરાબર, વાવવું તો પડે. તો આ એ વસ્તુ છે. જો ખેડૂત એવું વિચારે કે હું 2-3 વર્ષ વાવું નહીં, અને આમ કરવાથી વેપારીની માંગ વધે અને આમ કરવાથી જો ભાવ વધે, પણ એવું શક્ય નથી. હવે આ પરિસ્થિતિમાં વાત એમ છે કે સામેના માણસને જેટલું જોઈએ છે એટલું મળી જ જવાનું છે. કદાચ કોઈ 1 ખેડૂત કે 2 ખેડૂત કે 4 કે 5 ખેડૂત કે 50-100 ખેડૂતો પોતાના માલને રાખી મૂકે ને તો વેપારીને કાંઈ ફેર પડે એવું છે નહીં. કારણ કે એને માલ આપવાવાળા કેટલાય છે. અમુક ખેડૂતો એવા છે કે સસ્તો કે મોંઘો એ માલનું વેચાણ થાય ને પછી એમાંથી જે પણ કાંઈ પૂંજી આવે ને એમાં એને પોતાનું ગાડું ચલાવવાનું છે. એટલે ખેડૂતોને માલ આપવો એ મજબૂરી છે, અને વેપારીને ઓછા ભાવે માલ ખરીદવો એની જરૂર કરતાં વધારે છે એટલે એનો ભાવ ઘટે જ તે. આ સીધી વાત છે. તમારે આ વાત ચેક કરવી હોય બરાબર, તો તમારા સંતાનોને જે વસ્તુની જરૂર છે ને એ વસ્તુ એને જરૂર કરતાં વધારે આપી દેવાની. પછી તમને એના વર્તન પરથી ખબર પડી જાય કે એની દ્રષ્ટિએ આ વસ્તુની કિંમત કેટલી રહેશે. બરાબર, તો આ વસ્તુ છે. બસ આવું જ આ ધંધામાં છે. બરાબર, આખી દુનિયામાં જેટલા પણ કારોબાર છે ને, જેટલા પણ કારોબાર, હીરા હોય તોય ભલે, ઘઉં ચોખા બાજુ ગમે તે હોય, જરૂરિયાત કરતાં વધારે એનું ઉત્પાદન હોય અને એની માંગ ઓછી હોય તો આ પરિસ્થિતિમાં એનો ભાવ ઘટે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જ હાલત ખેડૂતોની છે. બરાબર, હવે આપણે તો સમજીએ જ છીએ ખેડૂતોની ઘણી બધી મજબૂરી એવી હોય છે કે માલ ઉત્પાદન કરવો પડે અને સમયસર આપવો પણ પડે. બરાબર, પણ વચ્ચેનો જે સમયગાળો છે એમાં જો ખેડૂત પાસે કોઈ આવડત હોય, કોઈ કલા હોય, પાણીની વ્યવસ્થા હોય, બરાબર, તો બીજો ગમે તે પાક થઈ શકે, ના થાય એવું બને નહીં. બરાબર, મેં એવા પણ ઘણા બધા ખેડૂતોને જોયા છે કે એ લોકો ચોમાસાની તૈયારી થાય એ પહેલાં શાકભાજી તૈયાર કરી દે છે અને 4 જ વીઘામાં વાવેતર કરે છે. 4 વીઘામાં, ફક્ત 4 વીઘામાં વાવેતર કરી અને લાખો રૂપિયા કમાય છે. સિંગનું વાવેતર કરનાર કે જીરાનું વાવેતર કરનાર કે કપાસનું વાવેતર કરનાર એના કરતાં 4 વીઘામાં શાકભાજી વાવનારો માણસ વધારે કમાણી કરે છે. પણ ક્યારે? જ્યારે અન્ય ખેડૂતોની પાસે એ શાકભાજી નથી હોતું ત્યારે. એ રીતે તો આ જ હાલત છે. બરાબર, આ એક સાચી વાત છે. દુનિયાનો કોઈ પણ કારોબાર જુઓ, કોઈ પણ વ્યવસાય જુઓ, બરાબર, મોટી મોટી કંપની ગમે તે, જરૂરિયાત કરતાં વધારે માલ ઉત્પન્ન થાય એટલે એનો ભાવ ઘટે. હવે ઉદાહરણ તરીકે કપાસની વાત કરીએ. આથી 10 વર્ષ પહેલાં ગુજરાતમાં અને મોટા ભાગે જગ્યાએ કપાસ ઉગાડતા હતા. બરાબર, બધે કપાસ બહુ કરતા હતા. એટલે કપાસની મિલો બહુ ચાલતી હતી, બહુ એટલે બહુ જ. પણ એનો ભાવ 400 રૂપિયા મણ ને 450 રૂપિયા મણ ને 700 ને 500 600 મણ, બસ 500થી વધારે ભાવ આપતા જ નહોતા. છેલ્લા ઘણા વર્ષથી ખેડૂત કપાસથી કંટાળ્યા. બરાબર, અને સિંગ તરફ વળ્યા એટલે શિયાળા પાકનું વાવેતર વધ્યું. અને આ પરિસ્થિતિમાં શું થયું ખબર છે કે જે કપાસના વેપારી હતા, બરાબર, એનું ગાડું
ભાંગી ગયું, એટલે એની ઘણી બધી મિલો બંધ થઈ ગઈ અને રડીખડી જે મિલો ચાલુ હતી, બરાબર, એને જરૂરત કરતાં કપા ઓછો મળે છે, એટલે એણે શું કર્યું, કપાસનો ભાવ વધારી દીધો. આજે કપાસનો ભાવ વધારે છે એનું કારણ એ જ છે કે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. કપાસની જે માંગ હતી, બરાબર, એની કરતાં એનું ઉત્પાદન વધ્યું છે, ઘટ્યું છે. માંગ કરતાં ઉત્પાદન ઘટે એટલે ભાવ વધે, બસ આટલું યાદ રાખવાનું. બધા માટે આ એ જ વસ્તુ લાગુ પડે છે. અને ઘણી બધી દવા, ઘણી બધા ખાતરો, સેન્દ્રિય ખાતર, રાસાયણિક ખાતર, ઘણી બધી ચર્ચાઓ આપણે આગળના વિડીયોમાં કરવાની છે. અને ઘણી બધી માહિતી પણ ખેડૂતોને આપવાનો પ્રયત્ન કરવાનો છે. ખેડૂત જાગૃત થાય, ખેડૂતમાં સમજણ આવે, વિશેષ જ્ઞાન આવે, અને સમયની સાથે ખેડૂત પોતે અપડેટ થાય. આમ કરવાથી ખેડૂતની આર્થિક પરિસ્થિતિ ઊંચી આવશે, બરાબર. તો આ જ રીતે ધ્યાન રાખવાનું અને આ જ રીતે જોઈ વિચારી સમજી અને વાવેતર કરવાનું. આ એક સનાતન સત્ય જેવી વાત છે. બની શકે તો કોઈ પણ પાકનું વાવેતર કરો, તો જે પાક તમે વાવવાનો છો એ પાકનું વાવેતર છેલ્લા 5 કે 6 વર્ષની અંદર કેટલા પ્રમાણમાં થયું હતું, એવું તમારે માનસિક રીતે તમારે માર્કિંગ કરવાનું અને પછી તમારે વાવવાનું. એટલે તમને ખબર પડે કે આ સમયમાં આટલા સમયથી આનું વાવેતર થયું નથી, એટલે આની માંગ માર્કેટમાં વધારે હશે. અને એની માંગ વધારે હશે પણ એનું ઉત્પાદન ઓછું હશે, એટલે એનો ભાવ વધારે મળવાની 100% સંભાવના છે, બરાબર. એ રીતે હવે આ વખતે 2026માં જો નવેમ્બર મહિનામાં લોકોએ ચણાનો પાક વાવ્યો, હવે 26માં ચણા બહુ થવાના, એટલે એનો ભાવ ઘટશે. એટલે એ વસ્તુ છે, બરાબર. 100% વાત સાચી અને સાચી. આપણે પાકનો ખરીદી કરનાર ઓછા છે અને પાકનું વેચાણ કરનાર વધારે છે. આ પરિસ્થિતિમાં વેપારીની માંગ છે એના કરતાં પણ વધારે ખેડૂતો એમને માલ આપે છે. મજબૂરી છે આપવી, માલ આપવો એ મજબૂરી છે, બરાબર. ખેડૂત એવું વિચારે કે હું માલનો સંગ્રહ કરું અને 1 કે 2 વર્ષ પછી હું આપું, એ સંભવ નથી, બરાબર. આમ કરવાથી માલની ગુણવત્તા પણ ઘટે છે અને દર વર્ષે માલ તો મબલક પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જરૂરિયાત કરતાં વધારે ઉત્પન્ન થાય છે, એટલે માટે એનો ભાવ ઘટવાનો જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હવે કાં તો ખેડૂત પોતે વેપાર કરતાં શીખે તો એને વધારે ભાવ મળે, કારણ કે વચેટિયાઓ જેટલા નીકળે એટલું એમનું કમિશન નીકળી જાય. આ વસ્તુ પણ શીખવા જેવી છે, આ વસ્તુ યાદ રાખવા જેવી છે. પણ એના માટે ભણતર જોઈએ, જ્ઞાન જોઈએ, માહિતી જોઈએ, બાકી કોઈ વાંધો નથી. ધંધો કરવો એ વિચારીને કરો એમાં કોઈ વાંધો નથી. ખેતી જેવો ધંધો કોઈ છે નહીં. દુનિયામાં ખેતીથી મોટો કોઈ કારોબાર નથી અને ખેતીને ક્યારેય હલકી ન માનવી, નાની ન માનવી. ભાઈ, જે જમીનમાંથી બધાના પેટ ભરાય, જે જમીનમાંથી બધાને શાકભાજી મળે, તેલ મળે, આ તમામ પ્રકારની વસ્તુ મળે, એને ક્યારેય મામૂલી ગણવી નહીં. આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, સવાલ હોય, આપણે 100% જવાબ આપીશું. આપણો એક જ માત્ર મંત્ર છે, ધ્યેય છે કે ખેડૂતને આગળ લાવવો અને ખેડૂતને આર્થિક રીતે સદ્ધર કરવા, બરાબર. સાચી માહિતી, સાચું માર્ગદર્શન એ જ આપણા ખેડૂત માટે ઉપયોગી છે. બાકી કોઈને કાંઈ ફરક પડતો નથી, કારણ કે તમારા માલ પરથી લાખો રૂપિયા કમાવાવાળા મોજ કરશે અને તમારા છોકરા સારા કપડાં લેવા માટે એને કેટલી વાર લાગશે. એટલે તમારે ખેડૂત ભાઈએ સમજવાનું છે, બરાબર, અને વિચારવાનું છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય આપણે જવાબ દેવાનો પ્રયત્ન કરીશું, બરાબર. આપણે વિડીયો પણ બનાવીશું, બરાબર. તમે કમેન્ટ કરજો, એ બાબતે ચર્ચા કરીશું, વિડીયો બનાવીશું અને તમારા સુધી માહિતી પહોંચાડવાનો ફૂલ પ્રયત્ન કરીશું, બરાબર. રજા આપશો. આજનો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. ફરી મળશું બીજા કોઈ વિડીયોમાં.